તો હેલો, વેલકમ બેક ટુ ધી ચેનલ ગાઈસ. જય દ્વારકાધીશ. જે એક નવી સવાર થઈ ગઈ છે અને આપણે જઈ રહ્યા છીએ એક અમદાવાદના બહુ એસ્થેટિક કેફેમાં, જે અમદાવાદની હાર્ટની અંદર છે, એકદમ સેન્ટરમાં છે અમદાવાદની, જે જૂનું અમદાવાદ છે એની અંદર છે. તમે ગેસ કરી શકો છો. તો ગાઈસ, આપણે જે આજે કેફેમાં જઈ રહ્યા છીએ 150 થી 200 વર્ષ જૂની કેફે છે. તમે ગેસ કરી શકો છો અને કમેન્ટ કરી શકો છો કે આપણે કયા કેફેમાં જઈ રહ્યા છીએ. તો ગાઈસ, આપણે હવે ઘરથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ કેફે તરફ, જેનું નામ પોલ ખોલી કેફે છે. આપણા ઘરથી 14 કિલોમીટર થાય છે. એ બહુ મસ્ત એસ્થેટિક કેફે છે, જે આપણા માણેક ચોકની અંદર આવેલું છે. તો આપણે હવે જઈ રહ્યા છીએ માણેક ચોક તરફ. તો ગાઈસ, આપણે પહોંચી ગયા નિકોલ કેનાલ રોડ. ત્યાંથી હવે જઈ રહ્યા છીએ રબારી કોલોની સાઈડ. ગાઈસ, આપણે પહોંચી ગયા રબારી કોલોની. હવે આપણે અહીંયાથી એપરલ પાર્ક સાઈડ જઈશું. તો ગાઈસ, આપણે દિવાલ બલ્લી સ્કૂલ આપણે પહોંચી ગયા. હવે અહીંયાથી આ જે દેખાઈ રહી છે ને, એકા ક્લબ છે. બીજું કંઈ ખાલી મોટા સાયલેન્સર માટે તો ગાઈસ, આપણે પહોંચી ગયા રાયપુર દરવાજે. આપણે આવી ગયા ચકલેશ્વર મહાદેવ આગળ. જય મહાદેવ. અહીંયા બહુ મસ્ત એમ્બિયન્સ છે. તમે એકવાર વિઝિટ કરી શકો છો. આ ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર આ ઝૂલા લગાવેલા છે અને આ કંઈક 3 માળની બિલ્ડિંગ છે. તો ગાઈઝ, આ 200 વર્ષ જૂની બિલ્ડિંગ છે અને અહીંયા ઉપર હોટલના રૂમ્સ છે. હું તમને બતાવું. જો આ હોટલના રૂમ્સ છે અને નીચે આપણે કેફે છે. ગાઈઝ, અહીંયાથી આખા માણેક ચોકનો વ્યૂ આવે છે. આ માણેક ચોકની વચ્ચે વજ કેફે છે. આપણે નાસ્તો કરી નીકળી ગયા છે. આ રીતે હવે આપણે નીકળી ગયા છીએ. અંદર કેમેરો અલાઉડ નહોતો એટલે અમે ફોનથી વિડીયો ઉતાર્યો છે. હવે જઈ રહ્યા છે ઘર તરફ. ગાઈઝ, આ માઉન્ટ તૂટી ગયું છે એટલે હવે તમને મોટો વ્લોગ જોવા નહીં મળે આજના દિવસના. એ રહી
એ કેફે અમે અહીંયાથી નીકળી રહ્યા છીએ. તો ગાઈઝ આપણે આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ છીએ. મળીએ કાલના વ્લોગમાં. જય દ્વારકાધીશ. બાય બાય.